કયા ચાર નેતાઓ છે કે જે પોતાની જાતને એ પાર્ટીથી સર્વોપરી ગણે છે? ચૈતરભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા છે, ઈસુદાનભાઈ ને પણ ફોન કરેલા, મનોજભાઈ સોરઠિયાને મેં 2 વાર ફોન કરેલું હતું. ચાર જણા છે પણ ચારે ચાર અલગ અલગ છે, પોતાની છબી ચમકાવવામાં પડ્યા છે. અહીંયા પ્રભારી મૂક્યો તો પ્રભારી એની છબી ચકાવે. કયા ચાર નેતાઓ છે કે જે પોતાની જાતને એ પાર્ટીથી સર્વોપરી ગણે છે અથવા તો એ પોતાની છબી ચમકાવવા માટે એ જ એવું વિચારે છે કે હું છો તો જ રાજકીય પાર્ટી છે? રાજકીય પાર્ટીમાં આજે તમે જોતા હશો, જે વિસ્તારમાં આદિવાસી સમાજમાં સારું એવું નેટવર્ક ધરાવતા આપણા ચૈતરભાઈ વસાવા, જે સારી રીતે, તો હું ઈ જ કહું છું કે 2 દિવસ પહેલા અમારે અહીંયા જિલ્લા કલેક્ટર સાહેબ પાસે આદિવાસી સમાજ જ ભેગા થયા હતા એક ટોયલેટની માંગણી કરવા માટે. તો કેમ અમારી આમ આદમી પાર્ટી એની વારે નો આવી? કેમ એના વિસ્તારમાં સાહેબ છે તો અહીંયા આમ આદમી પાર્ટી છે તો એને કેમ નથી ખબર કે આપણે એની વારે જઈએ? તો શું જેના વિસ્તારમાં હોય ત્યાં જ કામ કરવાના, બીજે ક્યાંય નહીં કરવાના? અચ્છા, એની સિવાય બીજા કોઈ નેતા? તમે 4 વ્યક્તિના નામ લેવાના કહેતા હતા, એક વ્યક્તિનું નામ લીધું તમે, ચૈતર વસાવા. બીજા? પછી આપડા ગોપાલભાઈ ઇટાલિયા છે. ગોપાલભાઈ ઇટાલિયા રોજ વિડીયો વાયરલ કરે છે. આજ મારા જેવા વ્યક્તિ જે નિષ્ઠાથી કામ કરે છે, રાત ઉજાગરા કરીને પબ્લિકને જાગૃત કરવાનું કામ કરતો હતો, તો આજે મારા ફોન પણ રિસીવ નથી થયેલા. તો હવની છબી ચમકાવે ઈ જ શબ્દો હોય, બીજો કયો શબ્દ હોય આમાં? ઈસુદાનભાઈ ને પણ ફોન કરેલા, ઈસુદાનભાઈએ પણ મારો ફોન રિસીવ નથી કરેલો. મનોજભાઈ સોરઠિયાને મેં 2 વાર ફોન કરેલું હતું. તો ઈ એમ કે છે કે કાર્યકર હોય એટલે અંદર ની મગજમારી હોય, પણ મગજમારી છે નહીં. મારે તો તમને રાજીનામું દેવું છે, તો રાજીનામા મગજમારી છે નહીં. તો આ આમ આદમી પાર્ટીની સભાઓની અંદર તમે કહ્યું કે 4000 જેટલા લોકો તમે બસું બાંધીને ગયા હતા. તો મોરબીની આજે જનસભા હતી, શું માની રહ્યા છો? એ મોરબીની જ જનતા હતી કે પછી બહારથી દરેક નેતાઓને ટાર્ગેટ આપવામાં આવે કે તમારે આટલી બસની અંદર આટલા નેતાઓને લઈને જ આવવાના છે? એ તો સાહેબ આમાં એવું છે પોતાના વિસ્તારમાં કામગીરી હોપતા જ હોય છે. મારો વિસ્તાર હોય તો મારા વિસ્તારમાંથી મને કામગીરી હોપવામાં આવતી હોય, તમે કેટલા માણસો લઈ જાશો? બધાને માહિતી તો જેટલા કાર્યકર્તા હોય એને કરવાનું છે. ખબર છે કે આગામી સમયમાં હમણાં નગરપાલિકાનો ચુનાવ આવવાનો છે, તો ચૂંટણી કેવી રીતના લડશું? જો પબ્લિક ભેગી નહીં થાય તો ખબર કેમ પડશે? પણ આ પબ્લિક જે બેઠું હતું ને એમાંથી 15% મતદાન મળે એવું નથી. કેમ એવું માની રહ્યા છો તમે 15% પણ મતદાન નહીં મળે? સાહેબ એ તો આવનાર સમયમાં ચૂંટણી આવશે ત્યારે લોકો જે બતાવશે ને, હું મીડિયાના માધ્યમથી બધી પોલ એની છતી જ કરવાનો જ છું આમ આદમી પાર્ટીની. એટલે લોકો જાગૃત થશે અને જો નહીં અપનાવે તો ગુંડાશાહી તો આવવાની જ છે, એ નક્કી જ કરી લેવાનું છે. અચ્છા, એટલે હજી તમારી પાસે કેટલાક એવા પુરાવા છે, કેટલીક એવી વાતો છે કે જે આ રાજકીય પાર્ટીને લઈને તમારી સાથે ઘટનાઓ બની અથવા તમે અંદરની વાતો જે જાણી એને પણ તમે આવનારા સમયમાં ખુલાસો કરશો? હા, કરવાનો જ હોય ચોક્કસપણે. અમારે લીલાપર રોડ ઉપર એક બમ્પ બનાવવામાં આવ્યો હતો, એમાં અમારા જ આમ આદમી પાર્ટીના વ્યક્તિઓ ત્યાં ઉભા હતા, બમ્પમાં લીટા નહોતા કર્યા. એ હમણાં મેં ન્યૂઝમાં જોયું. તો એ ફરિયાદી, વિચાર કરો કે ફરિયાદી જે છોકરો મરી ગયો એને બનાવેલો છે. તો આ તો કેવી રીતનું છે? આમ આદમી પાર્ટીના જ હતા, જે માણસને આજ સવારથી સાંજ સુધી કામે ગયો છે, ઈ નથી ખબર કે રાતે બમ્પ બની ગયો છે ને રાતે બમ્પના કારણે એનું મૃત્યુ થયેલું છે. અને જયારે ઈ વાત આવી અને નગરપાલિકામાં આપવામાં આવી, નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં ઈ બમ્પના કારણે જ્યાં મૃત્યુ પામેલો છે ઈ જ પોતે ફરિયાદી, એના ઉપર ફરિયાદ થઈ. વિચાર તો કરો, જે મરી ગયો છે એના ઉપર ફરિયાદ થઈ. તો આ ભાજપ વાળાને બધાને નહીં ખબર હોય, કોંગ્રેસ વાળાને બધાને કોઈ નથી ખબર કે અહીંયા કોણ ઉભું હતું, શું છે? એના પ્રૂફ સાથે છે, ફોટા છે.